નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, હાલ જૂનાગઢમાં કાળજુ ફાડી નાખે તેવી ઘટના બની છે। ત્યારે મિત્રો જૂનાગઢ શહેરના ધારાનગર પાસેના વિસ્તારમાં આવેલા ગિરનાર જંગલમાં વિસ્તારમાં આજે બે મુદ્દિયાન ઝાડ સાથે ગળો પાસે ગાધેલી હાલતમાં જોવા મળ્યા હતા। આ અંગે જાણ થતાં પોલીસનો વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ કરતા બંને મુદ્દિયાન કોવાયેલી હાલતમાં જોવા મળ્યા હતા। એક મુદ્દિયાન માથું ઝાડ સાથે ગળો પાસો ગાધેલી હાલતમાં હતું અને ધડ નીચે પડી જોવા મળ્યું હતું। આ દ્રશ્ય જોઈને કર્મચારીઓની કપારી છૂટી ગઈ હતી। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર તમને એ પણ જણાવી દઈએ કે આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે સ્થળ પરથી દાહોદ જિલ્લાના ફતેપુર તાલુકા નવા ફળિયાના સરનામાવાળું તરુણીનું આધાર કાર્ડ મળ્યું છે, જ્યારે યુવકની ઓળખ થઈ નથી। ત્યારે મિત્રો યુવક તરુણી ગામની નજીક હોવાનું તેમજ બંને ગત રાતે 13 ઓગસ્ટની ઘરેથી નીકળી ગયા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે। કોઈ સોસાયટી નોટ મળી નથી। ત્યારે મિત્રો હાલ પોલીસે બંને મુદ્દીઓને પીએમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।